આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ભારતીય કોસ્ટગાર્ડે મુંબઈના દરિયામાં પડ્યા બાદ ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવી લીધો. આ ઘટના અંગે ભારતીય કોસ્ટગાર્ડના અધિકારી પાસેથી મળતી જાણકારી મુજબ ગતરોજ તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડના જહાજ C439એ મુંબઈની દરિયાઈ હદની બહાર એક ખાનગી યાટ મેકગ્રેગર 6 પર સવાર અને પાણીમાં પડી ગયેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. મરીન ટાઈમ સિક્યોરિટી એજન્સીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે બચાવી લેવાયેલા વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર અને સ્વસ્થ છે. 1977માં ભારતીય કોસ્ટગાર્ડની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડે 11,561 લોકોના જીવ બચાવ્યા છે. 31 ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં 3,899 સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 8,012 સોર્ટીઝ અને 453 તબીબી સ્થળાંતર કર્યા છે. 158 જહાજો, 78 વિમાનો અને 13,954 સૈનિકો સાથે ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં દાણચોરી વિરોધી અને માદક દ્રવ્યોના નિયંત્રણમાં પણ સક્રિય રહીને રૂપિયા 15,343 કરોડની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે. આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે દરિયાઈ કાયદાનો અમલ કરાવવા, દાણચોરી સામે લડત આપી, દરિયાઈ અસ્કયામતોનું રક્ષણ કરી સાથે દરિયાઈ પ્રદૂષણને ઘટાડવામાં પણ અદ્ભુત કામગીરી કરી છે. 1 ફેબ્રુઆરીના રોજ દમણ ખાતે આવેલા ભારતીય કોસ્ટગાર્ડના એર સ્ટેશને 1200થી વધુ વ્યક્તિઓના એકત્રીકરણ સાથે તેઓએ તેમના 48મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ દેખરેખ, શોધ, બચાવ અને પ્રદૂષણ વ્યવસ્થાપનમાં અસરકારક બળ તરીકે વિકસ્યું છે. चलो मसा बंद कर दो भाई, आ जाओ भाई, इसके ऊपर चढ़ जाओ आराम से, धीरे धीरे पहन के आराम से आ जाओ, चढ़ जाओ, आ जाओ अंदर. क्या नाम है आपका?